નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારી સાથે બ્રિજેશ સર સુરતથી. ઓકે, આજે આપણે વિકલન અને સંકલન વિશે વાત કરવાના છે. અને ફિઝિક્સ વિષયમાં વિકલન અને સંકલન કરવામાં, દાખલાઓમાં વિકલન અને સંકલન કરવામાં સ્ટુડન્ટને મુશ્કેલી આવતી હોય છે. તો આજે આપણે ફિઝિક્સ વિષયમાં જેટલા સંકલન અને વિકલનની જરૂર છે એની આ લેક્ચરમાં ડિસ્કશન કરવાના છીએ. બરાબર? તો બહુ ડેપ્થમાં તો આપણે જવાના નથી, કારણ કે મેથ્સના સ્ટુડન્ટને એકદમ ડિટેલમાં વિકલન અને સંકલન ભણવાનું આવે. પણ બેઝિકલી જે બાયોના સ્ટુડન્ટ હોય છે એને વિકલન અને સંકલનમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો એના માટે આ લેક્ચર એકદમ ડેડિકેટેડ વિકલન અને સંકલન ટોપિક પર છે. તો કેલ્ક્યુલસ મેથેમેટિક્સની એક બ્રાન્ચ છે, એક પોર્શન છે, જેમાં વિકલન અને સંકલન આ બે ટોપિકનો સમાવેશ થાય છે. વિકલનને ઇંગ્લિશમાં કહેવાય ડિફરન્સિએશન અને સંકલનને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટિગ્રેશન. તો જો વન બાય વન ડિસ્કસ કરીએ તો સૌથી પહેલાં આપણે વિકલનની ચર્ચા કરીશું અને ત્યારબાદ સંકલનની ચર્ચા કરીશું. બરાબર છે? તો સૌથી પહેલાં સંકલન અને વિકલન સમજવા માટે આપણે એક પદ સમજવું પડશે, જેને કહેવાય વિધેય. ઓકે, હવે વિધેયનો મતલબ શું થાય ધ્યાનથી સમજજો. વિધેય એ ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. ઓકે, એનો મતલબ શું થાય? માની લો કે મારી પાસે એક સર્કલ છે. ઓકે, જેની ત્રિજ્યા r છે. તો આપણે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે આપણી પાસે πr². તો આરની કિંમત મૂકીએ તો આપણને ક્ષેત્રફળ મળશે. માની લો આરની કિંમત 1 મીટર મૂકું તો ક્ષેત્રફળ કેટલું આવશે? π². જો હું આરની કિંમત 2 મીટર મૂકું તો એરિયા કેટલો આવશે? 4π². આવી રીતના હું આરની કિંમત બદલ્યા કરું તો મને ક્ષેત્રફળ મળતું જશે. તેનો મતલબ એવું કહી શકાય કે ક્ષેત્રફળ ત્રિજ્યા પર આધારિત છે. ઓકે, ત્રિજ્યા બદલવાથી ક્ષેત્રફળ પણ બદલાય છે. તો આપણે કહી શકીએ કે ક્ષેત્રફળ ત્રિજ્યા પર આધારિત છે. હવે આને ગણિતની ભાષામાં શું બોલાય? કે ક્ષેત્રફળ ત્રિજ્યાનું વિધેય છે. બરાબર? આ જ વાક્ય ક્ષેત્રફળ ત્રિજ્યા પર આધારિત છે. આ જ વાક્યને જો આપણે ગણિતની ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે ક્ષેત્રફળ ત્રિજ્યાનું શું છે? વિધેય છે. એનો મતલબ ક્ષેત્રફળ ત્રિજ્યા પર આધાર રાખે છે. ઓકે, તો આને મેથેમેટિકલી આપણે લખવું હોય, આ તો સ્ટેટમેન્ટ થયું. હવે જો આપણે એને દર્શાવવું હોય, બરાબર, એક સમીકરણ સ્વરૂપે, તો કઈ રીતે દર્શાવાશે? કે એરિયા એ ઇઝ ઇક્વલ્સ ટુ ફંક્શન ઓફ આર. વિધેયને ઇંગ્લિશમાં ફંક્શન કહેવાય. ઓકે, તો એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ આર આવું લખેલું હોય તો એનું સિમ્પલ મિનિંગ છે કે ક્ષેત્રફળ ત્રિજ્યાનું વિધેય છે. બરાબર? એનો મતલબ કે આર બદલતા ક્ષેત્રફળમાં બદલાવ આવશે. એટલે કે ક્ષેત્રફળ ત્રિજ્યા પર આધારિત છે. અને કઈ રીતના આધારિત છે એનું સૂત્ર આપણને ખ્યાલ છે, πr². ખ્યાલ આવ્યો? તો વિધેયનો મતલબ એક સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે એક ચલ બીજા ચલ પર આધાર રાખે છે. જેમ કે અહીંયા ક્ષેત્રફળ એક ચલ છે અને ત્રિજ્યા એક ચલ છે. તો ક્ષેત્રફળ ત્રિજ્યા પર આધારિત છે, તો ક્ષેત્રફળ ત્રિજ્યાનું વિધેય છે. તો ચલ વચ્ચેનો સંબંધ દર્શાવે છે આ સમીકરણ. અને આ સમીકરણને આપણે આ રીતના લખી શકીએ, એ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ આર. હવે એવું જરૂરી નથી કે અહીંયા એફ આલ્ફાબેટ જ વાપરાય. જી ઓફ આર, એચ ઓફ આર, ક્યુ ઓફ આર, આવી રીતના પણ ફંક્શનને દર્શાવી શકાય. પણ જનરલી એફ આલ્ફાબેટ યુઝ થાય છે, કારણ કે વિધેયને ઇંગ્લિશમાં ફંક્શન કહેવાય અને એ એફથી સ્ટાર્ટ થાય. ખ્યાલ આવ્યો? તો વિધેયનો સિમ્પલ મિનિંગ થઈ ગયો કે એક ચલ બીજા ચલ પર આધારિત હોય તે દર્શાવતો એક સંબંધ. ખ્યાલ આવ્યો? તો એરિયા ઇઝ ઇક્વલ્સ ટુ πr² છે. હવે અહીંયા આર
આરને કહેવાશે ઇનડિપેન્ડન્ટ વેરિયેબલ. ઇનડિપેન્ડન્ટ મતલબ એ બીજા કોઈ પર આધારિત નથી અને વેરિયેબલ એટલે ચલ થાય. બરાબર. તો ત્રિજ્યા તો કોઈના પર આધારિત નથી, પણ ક્ષેત્રફળ ત્રિજ્યા પર આધાર રાખે છે, તો આને કહેવાશે ડિપેન્ડન્ટ વેરિયેબલ. મતલબ ક્ષેત્રફળ ત્રિજ્યા પર આધાર રાખે છે તો ક્ષેત્રફળ થશે ડિપેન્ડન્ટ વેરિયેબલ, અને ત્રિજ્યા કોઈના પર આધાર રાખતો નથી આ સમીકરણમાં, તો એને કહેવાશે ઇનડિપેન્ડન્ટ વેરિયેબલ. બરાબર. હવે આ જ સૂત્રને જો આપણે એક અલગ નજરથી જોઈએ તો આને r બરાબર √a/π પણ લખી શકાય. તો હવે જો હું ક્ષેત્રફળની કિંમત બદલીશ તો ત્રિજ્યાની પણ કિંમત બદલાશે. તો અહીંયા આપણે એવું લખીશું કે ત્રિજ્યા ક્ષેત્રફળનું વિધેય છે, કારણ કે આ સમીકરણમાં ત્રિજ્યા ક્ષેત્રફળ પર આધારિત છે. ખ્યાલ આવ્યો? તો ત્રિજ્યા ક્ષેત્રફળનું વિધેય છે તો અહીંયા લખાશે r f(a). તો હવે આ r થઈ ગયો ડિપેન્ડન્ટ વેરિયેબલ. r શું કહેવાશે? ડિપેન્ડન્ટ વેરિયેબલ. અને ક્ષેત્રફળ શું થઈ ગયું? ઇનડિપેન્ડન્ટ વેરિયેબલ. ખ્યાલ આવ્યો? તો એક સૂત્રમાં આપણે કોઈને પણ ડિપેન્ડન્ટ અને ઇનડિપેન્ડન્ટ બનાવી શકીએ. જેમ કે આ જે સમીકરણ છે a πr², આની અંદર એરિયા ડિપેન્ડન્ટ છે અને રેડિયસ ઇન્ડિપેન્ડન્ટ છે, જ્યારે આ સમીકરણમાં રેડિયસ ડિપેન્ડન્ટ છે અને એરિયા ઇન્ડિપેન્ડન્ટ છે. ખ્યાલ આવ્યો? તો મેથેમેટિકલી તો આપણે કોઈ પણ ચલને ડિપેન્ડન્ટ અથવા તો ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકીએ. ખ્યાલ આવ્યો? હવે આપણે ફંક્શનના એટલે કે વિધેયના પ્રકારોની ચર્ચા કરી લઈએ. વિધેયના પ્રકારો. ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલું છે એલ્જેબ્રિક ફંક્શન. એલ્જેબ્રિક ફંક્શન એટલે કે જે બીજગણિતના સમીકરણો હોય એ બધા એલ્જેબ્રિક ફંક્શનમાં આવશે. જેમ કે માની લો x² + 2 છે, અથવા તો x³ + x² + 2x. બરાબર. આ રીતના જે કંઈ પણ ફંક્શન છે એ બધા શું કહેવાય? એલ્જેબ્રિક ફંક્શન કહેવાશે. બીજો આનો પ્રકાર છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનમાં તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે જેમાં માની લો y sin x, તો y x નું વિધેય છે. બરાબર. પણ એ વિધેય કેવું છે? ત્રિકોણમિતીય વિધેય છે. બરાબર. સાઇન હોય, કોસ હોય, ટેન, કોટ, સેક, કોઝેક, એવા પ્રકારના જે વિધેયો હોય એ બધા કેમાં આવશે? ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનમાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો લોગરિધમિક ફંક્શન. બરાબર. તો લોગરિધમિક ફંક્શન એટલે કે માની લો y log x આપેલું છે, તો અહીંયા y x પર આધારિત છે પણ જે ફંક્શન છે એ લોગનું છે. બરાબર. તો આવા જે વિધેયો હોય એને શું કહેવાય? લોગેરિધમિક ફંક્શન કહેવાશે. અને ત્યારબાદ એક આવે એક્સપોનેન્શિયલ ફંક્શન. બરાબર. એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે માની લો y કોઈ અચળ વસ્તુ હોય અથવા તો અચળ પદ હોય 5, એની ઘાત જો ચલ હોય. બરાબર. તો આ પ્રકારનું જે ફંક્શન છે એને શું કહેવાય? ચર ઘાતાંકીય વિધેય એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય. અથવા તો માની લો y e⁻x છે, તો અહીંયા e તો એક અચળ છે અને એની જે ઘાત છે x એ કેવી છે? ચલ છે. સેમ અહીંયા 5 અચળ છે અને એની ઘાત કેવી છે? ચલ છે. તો કોઈ પણ અચળ પદની ઘાતમાં જો ચલ આવતો હોય તો એવા વિધેય કેમાં આવશે? એક્સપોનેન્શિયલ એટલે કે ચર ઘાતાંકીય વિધેય કહેવાશે. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયા વિધેયના પ્રકારો. તો જો મારે આને શોર્ટમાં લખવું હોય તો શું લખાશે? y f(x) લખાશે, કારણ કે y x નું વિધેય છે અને એ વિધેય કયું છે? ત્રિકોણમિતીય છે. સેમ આવી રીતના અહીંયા લખાશે y f(x), પણ અહીંયા વિધેય કયું છે? લોગેરિધમિક છે. અને સેમ આને પણ લખાશે y f(x), પણ અહીંયા કયું વિધેય છે? ચર ઘાતાંકીય વિધેય છે. ખ્યાલ આવ્યો? તો હવે આપણે જે વાત કરવાની હતી વિકલન અને સંકલનની એના પર જઈશું. ખ્યાલ આવ્યો? કારણ કે વિધેયનો ઉપયોગ એમાં આવશે. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ છીએ વિકલનની, એટલે કે ડિફરન્સિએશન. ઓકે, ડિફરન્સિએશન. હવે ધ્યાનથી સમજો. માની લો મારી પાસે એક વિધેય છે y 2x + 4. ઓકે, તો y x નું વિધેય છે એટલે આને લખાશે y f(x). લખી શકાય?
કારણ કે વાય એક્સ પર આધાર રાખશે, એક્સને બદલવાથી વાયમાં શું આવશે? ફેરફાર આવશે. બરાબર. હવે હું તમને એક વાત અથવા તો એક સ્ટેટમેન્ટ અહીંયા કહું કે જો એક્સમાં સૂક્ષ્મ બદલાવ આવે તો વાયમાં પણ સૂક્ષ્મ બદલાવ આવે. આનો મતલબ શું થયો કે એક્સ બદલવાથી વાય તો બદલાશે, તો જો એક્સમાં સૂક્ષ્મ બદલાવ હોય તો વાયમાં પણ સૂક્ષ્મ બદલાવ જ આવશે. તો એક્સમાં સૂક્ષ્મ બદલાવ ને ફિઝિક્સમાં કોઈ પણ રાશિ હોય કે કોઈ પણ પદ હોય અને જો એમાં એકદમ સૂક્ષ્મ બદલાવ થતો હોય તો એને આપણે dx વડે દર્શાવીએ છીએ. એક્સમાં સૂક્ષ્મ બદલાવ છે એટલે કે dx. જો ટીમાં સૂક્ષ્મ બદલાવ હોય તો dt લખાય, વાયમાં સૂક્ષ્મ બદલાવ હોય તો dy લખાય. જેનો પણ સૂક્ષ્મ બદલાવ છે એની આગળ પ્રત્યય તરીકે d લગાવવામાં આવે છે ફિઝિક્સમાં. અને આ સૂક્ષ્મ એટલે કે ખૂબ જ સૂક્ષ્મ. બરાબર. આ સૂક્ષ્મ જે શબ્દ લખેલો છે એટલે હું એક્સમાં એકદમ જ નજીવો બદલાવ લાવું છું અને એને હું dx વડે દર્શાવીશ. ખ્યાલ આવ્યો? તો એક્સમાં સૂક્ષ્મ બદલાવ જો dx લાવીએ તો વાયમાં પણ સૂક્ષ્મ બદલાવ આવશે અને એ કેટલો આવશે? dy જેટલો આવશે. ખ્યાલ આવ્યો? એટલે કે આ જે સમીકરણ તમને દેખાય છે, આ સમીકરણ y = 2x + 4, આમાં જો હું એક્સની જગ્યાએ x + dx કરી દઉં, એક્સ તો હતું જ, એમાં મેં સૂક્ષ્મ બદલાવ કેટલો લાવ્યો? dx જેટલો. તો હવે નવી કિંમત એક્સની થઈ ગઈ x + dx. તો વાયમાં સૂક્ષ્મ બદલાવ આવશે y + dy. ખ્યાલ આવ્યો? તો હવે આ સમીકરણ કેવી રીતના લખાશે? y બરાબર 2x + 4 સમીકરણ હતું. બરાબર. હવે આ સમીકરણ કેવી રીતના લખાશે? y ની જગ્યાએ y + dy અને 2x ની જગ્યાએ x + dx. x માં dx નો બદલાવ છે તો y માં પણ dy નો બદલાવ આવશે +4. ઓકે. તો આનું થોડુંક સાદુરૂપ આપીએ તો y + dy બરાબર 2x + 2dx + 4. ક્લિયર? તો અહીંયાથી y + dy બરાબર 2x અને 4 ને કૌંસમાં લખીએ અને 2dx ને સાઈડમાં લખીએ. ક્લિયર? તો હવે 2x + 4 ની જગ્યાએ તો હું y લખી શકું. 2x + 4 ની જગ્યાએ શું લખી શકાય? y. તો y + dy બરાબર y + 2dx થઈ ગયું. તો અહીંયાથી y અને y કેન્સલ થઈ જશે તો આપણને મળશે dy બરાબર 2dx. અને જો dx ને છેદમાં લઈ લઈએ તો dy/dx બરાબર કેટલું આવશે? 2 આવશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા dy/dx બરાબર 2 આવે છે. તો આ જે dy/dx આવ્યું એટલે કે dy એટલે શું થાય? y નો સૂક્ષ્મ બદલાવ અથવા તો ફેરફાર અને dx શું છે? x નો સૂક્ષ્મ બદલાવ. ક્લિયર? તો આ જે dy/dx આપણે લખ્યું આને વંચાય y નું x ની સાપેક્ષે વિકલન. બરાબર. dy/dx ને શું વંચાશે? y નું x ની સાપેક્ષે વિકલન. તો મને આવું કીધું હોય કે dv/dt તો આને શું વંચાશે? કે v નું t ની સાપેક્ષે વિકલન. ખ્યાલ આવ્યો? v નું t ની સાપેક્ષે વિકલન. ક્લિયર છે? તો ઉપર જે ફેરફાર છે એનું વિકલન છે અને નીચે જે ફેરફાર છે એની સાપેક્ષમાં વિકલન છે. જેમ કે આ dy છે તો y નું વિકલન થાય છે અને નીચે dx છે તો કોની સાપેક્ષમાં થાય છે? x ની સાપેક્ષમાં વિકલન થાય છે. ખ્યાલ આવ્યો? તો સિમ્પલ y બરાબર 2x + 4 આપણું સમીકરણ હતું. y બરાબર 2x + 4. તો આનું વિકલન એટલે કે dy/dx એનો આન્સર કેટલો આવ્યો? 2 આવ્યો. તો આ જે વિધેય છે y એનું વિકલન dy/dx નો આન્સર 2 આવે છે. ખ્યાલ આવ્યો? તો આપણે આ જે સમીકરણ છે જે y x નું વિધેય છે એનું આપણે શું કરી દીધું? વિકલન કરી દીધું. ખ્યાલ આવ્યો? તો dy/dx ને શબ્દોમાં તો ખબર પડી ગઈ શું કહેવાય? y નું x ની સાપેક્ષમાં વિકલન અને આને y ડેશ વડે પણ દર્શાવાય છે. એટલે y ડેશ નું મતલબ y નું વિકલન અને જે વિધેય સ્વરૂપે હોય એની સાપેક્ષમાં. અત્યારે y x ના વિધેય સ્વરૂપે છે
તો વાય ડેશનો મિનિંગ શું થશે કે વાયનું એક્સની સાપેક્ષમાં વિકલન. તો dy બાય dx લખેલું હોય કે વાય ડેશ લખેલું હોય બંને એક જ થશે. ખ્યાલ આવ્યો? તો વિકલનનો સિમ્પલ મિનિંગ કે વાયમાં જે સૂક્ષ્મ બદલાવ આવે છે અને એક્સમાં જે સૂક્ષ્મ બદલાવ આવે છે એ બેનો ગુણોત્તર છે. dy બાય dx એટલે કે વાયનો સૂક્ષ્મ બદલાવ છેદમાં એક્સનો સૂક્ષ્મ બદલાવ. ખ્યાલ આવ્યો? હજુ એક ઉદાહરણ જોઈએ. માની લો મારી પાસે એક વિધેય છે y ઇઝ ઇક્વલ્સ ટુ 3x² + 6. ક્લિયર? હવે મારે કરવાનું છે આનું વિકલન, એટલે કે મને કીધું છે ફાઇન્ડ y ડેશ. ક્લિયર? એટલે કે dy બાય dx મારે લખવાનું છે. તો ફરીથી હું શું કરીશ, એક્સની જગ્યાએ સૂક્ષ્મ બદલાવ લાવીશ. એક્સની જગ્યાએ x + dx થશે, તો વાયની જગ્યાએ શું થઈ જશે, y + dy. ઓકે, તો આ સમીકરણમાં આપણે કિંમત મૂકી દઈએ તો y બરાબર 3x² + 6 તો છે જ. હવે હું એક્સમાં dxનો બદલાવ લાવું છું, એટલે એક્સની જગ્યાએ x + dx મૂકીએ તો yની જગ્યાએ y + dy થઈ જશે. તો y + dy બરાબર 3x + dx એનો સ્ક્વેર છે +6. તો y + dy બરાબર 3. હવે આ a + b હોલ સ્ક્વેરનું સૂત્ર લાગશે તો x² + 2x dx + dx² + 6. તો y + dy ઇઝ ઇક્વલ્સ ટુ 3x² + 6x dx + 3dx² + 6 થઈ જશે. હવે ધ્યાનથી સમજો, y + dy બરાબર 3x² + 6 એની જગ્યાએ આપણે y મૂકી શકીએ. તો y + 6x dx + 3dx². અહીંયા y કેન્સલ થઈ જશે. તો dy બરાબર 6x dx + 3dx² આવ્યું. ખ્યાલ આવ્યો? હવે ધ્યાનથી સમજો, આ dx શું છે, dx છે એક્સમાં સૂક્ષ્મ ફેરફાર અથવા તો બદલાવ. હવે આ સૂક્ષ્મ એટલે મેં તમને હમણાં જ આગળ કીધું કે સૂક્ષ્મનો મતલબ ખૂબ જ સૂક્ષ્મ, બરાબર? એટલે કે માની લો એક્સની કિંમત 1 હોય તો dxની કિંમત આપણે લઈએ છીએ 0.000001. આટલું સૂક્ષ્મ, બરાબર? તો એક્સની સરખામણીમાં dx તો ખૂબ જ સૂક્ષ્મ છે. તો જો હું આ dxનો સ્ક્વેર કરું, બરાબર, તો હજુ સૂક્ષ્મ થઈ જશે. તો સૂક્ષ્મ વસ્તુનો સ્ક્વેર કરીએ તો એનાથી પણ સૂક્ષ્મ થઈ જાય. તો આ dx² લગભગ હવે માની લો dxની કિંમત 0.00001 છે, તો આનો સ્ક્વેર કરીશું તો ઓલમોસ્ટ આન્સર કેટલો આવશે, 0 આવશે. કોનો આન્સર? dx² નો. તો આ પદને હું શું કરી શકું, અવગણી શકું. તો dy બરાબર શું આવી ગયું, 6x dx. તો dx ને છેદમાં લઈ લો તો dy બાય dx નો આન્સર કેટલો આવ્યો, 6x આવ્યો. ખ્યાલ આવ્યો? તો y ડેશ કેટલું આવ્યું, 6x. તો આ જે y બરાબર 3x² + 6 સમીકરણ આપેલું છે એમાં y નું x ની સાપેક્ષે વિકલન કરીએ તો કેટલો આન્સર આવશે, 6x આન્સર આવશે. ખ્યાલ આવ્યો? તો y માં સૂક્ષ્મ ફેરફાર અને x માં સૂક્ષ્મ ફેરફારનો જે ગુણોત્તર છે એટલે કે dy બાય dx છે, આને જ કહેવાય y નું x ની સાપેક્ષે વિકલન. કોઈ તકલીફ? ખ્યાલ આવ્યો? તો હવે આપણે સૂત્ર જોઈએ. ઘડી તો આપણે કંઈક આવી રીતના દાખલા ગણવાના નથી, કારણ કે આપણી પાસે એટલો ટાઈમ પણ નથી નીટ અથવા તો JEE પરીક્ષામાં. સેમ જેમ મેં અહીંયા આ દાખલો ગણ્યો, બરાબર, આ દાખલામાં પણ બહુ લાંબી રીત થઈ ગઈ. તો હવે આપણે શું કરીશું કે વિકલનનો ડાયરેક્ટ જવાબ આવે એના માટે અમુક સૂત્ર છે, એ સૂત્ર આપણે ડાયરેક્ટ યાદ રાખશું એટલે આપણો જવાબ આવી જશે. તો અહીંયા હું લખું છું વિકલનના સૂત્રો. ક્લિયર? તો સૌથી પહેલું સૂત્ર dy બાય dx ઓફ, હવે આ બધા સૂત્રો હું x ની સાપેક્ષમાં વિકલન માટે લખું છું. તો dy બાય dx ઓફ x⁻n હોય, મતલબ x ની કંઈક ઘાત હોય અને એનું વિકલન કરવાનું હોય x ની સાપેક્ષમાં, તો ઘાતને આગળ લઈ લેવાની અને ઘાતમાં 1 ની બાદબાકી કરી દેવાની. ખ્યાલ આવ્યો? તો n x⁻n-1 જવાબ આવશે આનો ડાયરેક્ટ. બીજું, dy બાય dx ઓફ kx⁻n હોય, જ્યાં k શું છે, એક અચળાંક છે, બરાબર, જ્યાં k શું છે, એક અચળ સંખ્યા છે. તો અચળ સંખ્યાની સાથે જો x ની કંઈક ઘાતવાળું પદ ગુણાયેલું હોય તો આ અચળને આપણે લઈ લેવાનો વિકલનની બહાર, બરાબર, ગુણાકારમાં હોય ત્યારે જ. તો k બહાર આવી જશે
અને ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ એન થઈ જશે. અને ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ એન તો હમણાં જ ઉપર આપણે લખી દીધું. કેટલું આવશે? એન એક્સ રેસ ટુ એન માઇનસ 1. તો આનો આન્સર આવશે કે તો છે જ. એક્સ રેસ ટુ એનનું વિકલન કેટલું થઈ જશે? એન એક્સ રેસ ટુ એન માઇનસ 1. ક્લિયર છે? તો આનો આન્સર આવશે કે બહાર લઈ લેવાનો અને એક્સ રેસ ટુ એનનું સૂત્ર તો આપણને ખ્યાલ જ છે. ઘાત આગળ લો અને ઘાતમાં એક બાદ કરી દો. ત્રીજું, ડી બાય ડીએક્સ ઓફ ખાલી કે હોય જ્યાં કે શું છે? અચળાંક સંખ્યા છે, અચળ સંખ્યા છે. તો અચળનું વિકલન થાય હંમેશા 0. કારણ કે અચળમાં તો તમે કંઈક બદલાવ લાવી શકવાના નથી. અચળ તો અચળ છે. તો અચળનું વિકલન શું થશે? 0 થશે. બરાબર. ત્યારબાદ ચોથું સૂત્ર, ડી બાય ડીએક્સ ઓફ માની લો આપેલું છે સાઇન એક્સ. ઓકે, તો આ ટ્રિગ્નોમેટ્રિક વિધેય છે, ત્રિકોણમિતીય વિધેય છે. તો સાઇન એક્સનું એક્સની સાપેક્ષમાં વિકલન છે કોસ એક્સ. સાઇનનું વિકલન કોસ, એવું યાદ રાખી લેવાનું. પાંચમું, ડી બાય ડીએક્સ ઓફ કોસ એક્સ હોય તો કોસનું વિકલન થશે માઇનસ સાઇન એક્સ. ત્યારબાદ ડી બાય ડીએક્સ ઓફ ટેન એક્સ તો ટેનનું વિકલન થશે સેક સ્ક્વેર એક્સ. સાતમું, ડી બાય ડીએક્સ ઓફ કોટ એક્સ તો કોટનું થશે માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. આ સૂત્રો બધા ડાયરેક્ટ આપણે અપ્લાય કરવાના છે. જો કોસ હોય, કોસ એક્સ હોય અને એનું એક્સની સાપેક્ષમાં વિકલન કરવું હોય તો ડાયરેક્ટ શું આવશે? માઇનસ સાઇન એક્સ આવશે. બરાબર. ત્યારબાદ ડી બાય ડીએક્સ ઓફ સેક એક્સ તો સેક એક્સનું વિકલન થાય સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. ક્લિયર? ત્યારબાદ નવમું, ડી બાય ડીએક્સ ઓફ કોઝેક એક્સ. કોઝેક એક્સનું વિકલન થાય માઇનસ કોઝેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. ખ્યાલ આવ્યો? તો બધા જ ત્રિકોણમિતીય વિધેય આવી ગયા. સાઇનનું વિકલન કોસ, કોસનું માઇનસ સાઇન, ટેનનું સેક સ્ક્વેર, કોટનું માઇનસ કોઝેક સ્ક્વેર, સેકનું સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ અને કોઝેકનું માઇનસ કોઝેક ઇન્ટુ કોટ. ક્લિયર? તો બધા જ ત્રિકોણમિતીય વિધેયના વિકલનના સૂત્ર આપણને ડાયરેક્ટ મગજમાં યાદ હોવા જોઈએ. તો આપણે સવાલ જે વિકલનનો હોય એ ફટાફટ સોલ્વ કરી શકીશું. ત્યારબાદ ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ એક્સ હોય. હવે ઈ રેસ ટુ એક્સ હમણાં આપણે જોઈ ગયા. ઈ રેસ ટુ એક્સ એક કેવું વિધેય છે? એક્સપોનેન્શિયલ વિધેય છે. બરાબર. તો ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ એક જ એવું છે કે જેનું વિકલન એ પોતે જ આવે છે. ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ જ થાય. ક્લિયર? ત્યારબાદ ડી બાય ડીએક્સ ઓફ લોગ એક્સ હોય તો લોગનું વિકલન થાય 1/x. ક્લિયર? અને આપણને ખ્યાલ છે કે ખાલી લોગ એક્સ લખેલું હોય તો એ 10નો બેઝ હોય. ક્લિયર છે? તો આટલા સૂત્ર મેઇન આપણે યાદ રાખીશું વિકલન માટે. ક્લિયર? પહેલું સૂત્ર ફરીથી તમને જણાવી દઉં. એક્સની કંઈક ઘાત હોય અને એનું વિકલન કરવાનું હોય એક્સની સાપેક્ષમાં તો ઘાત આગળ લઈ લો અને ઘાતમાં એક બાદ કરો. બીજું, એક્સના ઘાતવાળા પદ સાથે જો કોઈ અચળ પદ હોય તો એ અચળને આપણે લઈ લઈશું બહાર. તો કે ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ એન અને એક્સ રેસ ટુ એનનું ફરીથી એન એક્સ રેસ ટુ એન માઇનસ 1 વિકલન થાય. અચળનું વિકલન શું થાય? 0. અહીંયા કે શું છે? અચળ છે. ત્યારબાદ સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોઝેકના સૂત્રો તમારી સામે છે. ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ અને લોગ એક્સનું 1/x થશે. ક્લિયર? તો આના બેઝ પર કંઈક ઉદાહરણ જોઈએ. માની લો વિધેય આપેલું છે y બરાબર સાઇન એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 2x. ક્લિયર? તો હવે મને કીધું છે ફાઇન્ડ y ડેશ. હવે મને y ડેશ કીધું હોય તો y નું વિકલન કરવાનું. કોની સાપેક્ષમાં કરવાનું? y જેનું વિધેય હોય એની સાપેક્ષમાં. અહીંયા y કોનું વિધેય છે? x નું. એટલે લખી શકાય y ઇઝ ફંક્શન ઓફ x. તો y નું વિકલન કરવાનું છે x ની સાપેક્ષમાં એટલે મારે dy બાય dx શોધવાનું છે. પહેલું પદ છે sin x. તો sin નું વિકલન હમણાં જ આપણે જોઈ ગયા. sin x નું વિકલન થાય cos x પ્લસ x સ્ક્વેર છે. તો x ની કઈ ઘાત છે? x ની ઘાત વાળું જો કોઈ પદ હોય એનું વિકલન કરવું હોય તો ઘાતને આગળ લઈ લો એટલે કે 2 આગળ આવશે. x ની 2 ઘાત છે. 2 માંથી એક ઘાત આપણે બાદ કરીશું તો કેટલી ઘાત વધશે? 1 ઘાત પ્લસ હવે આ 2 x સાથે ગુણાયેલો છે અને x ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. બરાબર. તો હમણાં જ આપણે ચર્ચા કરી કે જો અચળ પદ ગુણાકારમાં હોય તો એને તો આપણે લઈ લઈશું બહાર. તો 2 નું તો 2 રહેશે જ, એ બહાર આવી જશે અને x ની 1 ઘાત છે. હવે અહીંયા 2 રીત છે x ની 1 ઘાતના વિકલન કરવાની. જો તમે
ઘાતવાળો નિયમ વાપરો, ઘાતવાળો સૂત્ર વાપરો તો એકને આગળ લઈશું અને એક્સની એકમાંથી એક બાદ કરીશું તો એક્સની કેટલી ઘાત થશે 0 ઘાત અને કોઈની પણ 0 ઘાતનો જવાબ કેટલો આવે 1 આવે તો 1 × 1 આન્સર કેટલો આવ્યો 1 આવ્યો. અથવા તમે ડાયરેક્ટ એવું પણ યાદ રાખી શકો કે એક્સની સાપેક્ષે વિકલન 1 આવશે. ક્લિયર? તો એક્સની સાપેક્ષમાં વિકલન 1 આવશે, ખાલી એક્સ છે બરાબર, એક્સની એક ઘાત છે તો એનું વિકલન 1 થઈ જશે. તો ફાઇનલ આન્સર આપણો આવી ગયો cos x + 2x + 2. ક્લિયર? તો આ જે સવાલ હતો y = sin x + x² + 2x, તો આમાં જે પહેલું પદ છે sin x એક ત્રિકોણમિતિય વિધેય છે, આ જે છે એક એલ્જેબ્રિક છે અને આ પણ એક એલ્જેબ્રિક છે. ખ્યાલ આવ્યો? અને બધાની વચ્ચે પ્લસની નિશાની છે તો મેં શું કર્યું, બધાનું અલગ અલગ વિકલન કરી દીધું. sin x નું cos x, x² નું 2x અને 2x નું 2. ક્લિયર છે? હવે એક ઉદાહરણ જોઈએ. માની લો y બરાબર આપેલું છે log x પ્લસ x³ પ્લસ sec x. ઓકે, જે તમને દેખાય છે પહેલું જે પદ છે એક લોગેરિથમિક ફંક્શન છે, બીજું જે છે એક એલ્જેબ્રિક ફંક્શન છે અને ત્રીજું જે છે એક ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે. અને ફરીથી આપણને dy/dx શોધવાનું કીધું છે તો dy/dx શું આવશે, log x નું વિકલન હમણાં જ આપણે જોઈ ગયા 1/x પ્લસ x³ નું 3x² પ્લસ sec x નું sec x × tan x. ક્લિયર છે? તો જો ડાયરેક્ટ સૂત્ર જો યાદ હોય તો કેટલું ઇઝી થઈ ગયું. એટલે આ જે સૂત્ર આપણે જોયા આ બધા જ સૂત્ર આપણે યાદ રાખીશું, આ 3 અને આ બીજા બધા. તો ટોટલ 11 સૂત્ર મેં અહીંયા લખેલા છે, 11 સૂત્ર આપણે ટીપ પર રાખવાના છે. ક્લિયર છે? તો ફટાફટ આપણા જવાબ આવશે. તો આ રીતના સિમ્પલ અલગ અલગ જો ફંક્શન આપેલા હોય તેનું વિકલન ડાયરેક્ટ સૂત્ર પરથી થઈ જશે. ક્લિયર છે? હવે વિકલન કરવા માટેના અમુક નિયમો છે, ધ્યાનથી સમજો. વિકલન માટેના નિયમો. તો આગળ જે આપણે 11 સૂત્ર લખ્યા એ સૂત્ર હતા વિકલન માટેના, ડાયરેક્ટ જવાબ આવે. હવે અમુક નિયમો છે, એમાં સૌથી પહેલો નિયમ છે ગુણાકારનો નિયમ. બરાબર? ગુણાકારનો નિયમ શું કહે છે કે માની લો કે આપણી પાસે d/dx ઓફ u × v હોય. બરાબર? જ્યાં u એક વિધેય છે, કોઈ પણ વિધેય હોઈ શકે, 4 પ્રકાર છે ને વિધેયના, ટ્રિગ્નોમેટ્રિક, એલ્જેબ્રિક, લોગેરિથમિક અને એક્સપોનેન્શિયલ, એમાંથી કોઈ પણ એક વિધેય હોઈ શકે. અને v પણ એક વિધેય છે, કોઈ બીજું વિધેય હોઈ શકે. બરાબર? તો અહીંયા u અને v વિધેય છે અને બંનેની વચ્ચે ગુણાકારની નિશાની આપેલી છે. તો જ્યારે બે વિધેય ગુણાકાર સ્વરૂપે હોય ત્યારે આપણે ગુણાકારનો નિયમ વાપરીએ છીએ. બરાબર? હવે ગુણાકારના નિયમમાં કરવાનું શું, સૌથી પહેલાં બેમાંથી તમારે જેને પસંદ કરવું હોય એને આપણે એમને એમ રાખીશું. એટલે હું યુને એમને એમ રાખું છું, યુ વિધેયને, જે યુ અહીંયા લખેલું હશે એ જ હું અહીંયા લખી દઈશ. ત્યારબાદ સૌથી પહેલાં હું વિકલન v વિધેયનું કરીશ, એટલે અહીંયા આવશે dv/dx. ખ્યાલ આવ્યો? યુને એમને એમ રાખીએ અને વીનું વિકલન કરી દીધું. કોની સાપેક્ષમાં કરવાનું છે? એક્સની સાપેક્ષમાં. પછી વચ્ચે આવશે પ્લસની નિશાની ફરજિયાત. હવે યુને એમને એમ રાખેલું હતું, વીનું વિકલન થઈ ગયું. તો હવે ઊંધું કરવાનું, વીને એમને એમ રાખવાનું અને યુનું વિકલન કરવાનું, એટલે કે du/dx. ખ્યાલ આવ્યો? તો જ્યારે બે વિધેય ગુણાકાર સ્વરૂપે હોય તો એનો જવાબ આ રીતના આવશે. ડાયરેક્ટ તમે સૂત્ર લગાવી શકો નહીં. જેમ કે માની લો log x ગુણ્યા sin x, આવી રીતના બે વિધેય આપેલા છે અને આનું વિકલન કરવાનું છે d/dx. ખ્યાલ આવ્યો? તો આ u છે અને આ v છે એવું માની લો. તો અહીંયા તમે ડાયરેક્ટ એવું ન લખી શકો કે log x નું વિકલન 1/x અને sin x નું વિકલન cos x. ખ્યાલ આવ્યો? તો આ જે જવાબ તમે લખશો એ ખોટો થઈ જશે, કારણ કે અહીંયા બે વિધેય ગુણાકાર સ્વરૂપે છે તો u × v વાળો એટલે કે ગુણાકારનો નિયમ લાગશે. ખ્યાલ આવ્યો? તો આના ઉપર એક દાખલો જોઈએ જે હમણાં જ આપણે જોયો. y = log x × sin x. આ સવાલ હમણાં મેં તમને કીધો. તો હવે આને કેવી રીતના સોલ્વ કરીશું? તો માની લો આને હું કહી દઉં છું u અને આને હું કહી દઉં છું v. તો dy/dx બરાબર, સૌથી પહેલાં હું યુને એમને એમ રાખીશ એટલે કે log x એમને એમ રહેશે. sin x નું વિકલન કરીશ, sin x નું વિકલન કેટલું થાય? cos x. વચ્ચે આવશે ફરજિયાત પ્લસની નિશાની. હવે log x એમને એમ રાખેલું હતું, sin નું વિકલન કરી દીધું, તો હવે sin x એમને એમ રહેશે અને log x નું વિકલન થશે 1/x. ક્લિયર? તો આ આવશે આનો જવાબ. તો જ્યારે પણ
બે વિધેય ગુણાકારના સ્વરૂપમાં હોય, ગુણાકાર સ્વરૂપમાં હોય ત્યારે વિકલન કરવા માટે, શું કરવા માટે? વિકલન કરવા માટે ગુણાકારનો નિયમ વપરાશે. ક્લિયર? કોઈ તકલીફ? ઓકે, તો આવો ને આવો એક નિયમ છે ભાગાકારનો નિયમ. એનો મતલબ કે જ્યારે જ્યારે પણ બે વિધેય ભાગાકારના સ્વરૂપમાં હશે અને એનું વિકલન કરવાનું હશે તો આપણે ભાગાકારનો નિયમ વાપરીશું. એટલે કે d/dx ઓફ u/v છે, બરાબર? જ્યાં u એક વિધેય છે અને v પણ એક વિધેય હશે. ક્લિયર છે? તો u અને v કેવા સ્વરૂપમાં છે? ભાગાકાર સ્વરૂપમાં છે. તો આનો જવાબ કેવી રીતના આવશે? છેદમાં જે વિધેય છે એનું છેદમાં આપણે વર્ગ કરી દઈશું, v². હવે ઉપર શું લખીશું? છેદમાં જે વિધેય છે એ એમને એમ રહેશે. સૌથી પહેલા ઉપરના વિધેયનું વિકલન થશે એટલે કે du/dx. વચ્ચે આવશે ફરજિયાત માઇનસની નિશાની અને v ને એમને એમ રાખેલ છે, u નું વિકલન કરી દીધું તો હવે u એમને એમ રહેશે અને v નું વિકલન થશે. ખ્યાલ આવ્યો? અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે સૌથી પહેલા v એમને એમ રહેશે. v એટલે કે જે છેદમાં વિધેય છે, જે છેદમાં વિધેય છે એ એમને એમ રહેશે. અંશના વિધેયનું પહેલા વિકલન થશે, પછી આવશે માઇનસ, પછી અંશનું વિધેય એમને એમ રહેશે અને છેદના વિધેયનું વિકલન થશે. ક્લિયર? એક ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. કે માની લો આપણને આપેલું છે y બરાબર sin x ના છેદમાં log x. ઓકે, તો હવે આ ઉપરનું જે વિધેય છે ને આપણે u કહી દઈએ, log x ને કહી દઈએ v. તો નિયમ શું કહે છે કે છેદમાં જે વિધેય છે એનો સૌથી પહેલા વર્ગ કરી દો. તો log x નો શું કરી દઈશું? વર્ગ. એટલે કે અહીંયા આવી જશે log x નો સ્ક્વેર. ઉપર શું કરીશું? સૌથી પહેલા નીચેનું વિધેય એમને એમ રહેશે એટલે કે log x એમને એમ રહેશે. sin x નું વિકલન થશે. sin x નું વિકલન કેટલું થાય? cos x. વચ્ચે આવશે માઇનસની નિશાની. હવે sin x એમને એમ રહેશે અને log x નું વિકલન થશે. log x નું વિકલન કેટલું થાય? 1/x. આ આવશે આનો આન્સર. તો જ્યારે જ્યારે પણ બે વિધેય ભાગાકાર સ્વરૂપમાં હોય ત્યારે વિકલન કરવા માટે, શું કરવા માટે? વિકલન કરવા માટે ભાગાકારનો નિયમ વપરાશે. કોઈ તકલીફ? ખ્યાલ આવ્યો? અને ત્રીજો એક નિયમ છે જેને કહેવાય છે ચેઇન રૂલ. શું કહેવાય છે? ચેઇન રૂલ. આ ચેઇન રૂલ તમારો ચેન લઈ લેશે. બહુ જ અઘરું નથી, ધ્યાનથી સમજો તો ઇઝી પણ છે. ચેઇન રૂલ ક્યારે વપરાશે? જ્યારે કોઈ વિધેયની અંદર બીજું વિધેય હોય, કોઈ વિધેયની અંદર બીજું વિધેય હોય ત્યારે વિકલન કરતી વખતે, શું કરતી વખતે? વિકલન કરતી વખતે ચેઇન રૂલનું ધ્યાન રાખવું. બરાબર? હવે આ ચેઇન રૂલ શું છે ધ્યાનથી સમજો. એક ઉદાહરણથી સમજીએ. માની લો મને એક વિધેય આપેલું છે y બરાબર log અને એની અંદર આપેલું છે sin x. ક્લિયર? તો હવે તમે આ ધ્યાનથી જુઓ, અહીંયા બે વિધેય છે. એક તો આખું વિધેય છે. આખું વિધેય કયું વિધેય કહેવાશે? આખું વિધેય છે લોગેરિથમિક ફંક્શન. કેવું ફંક્શન છે? આખું લોગનું એક ફંક્શન છે અને એની અંદર એક ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે. ખ્યાલ આવ્યો? તો એક વિધેય છે લોગેરિથમિક ફંક્શન અને એની અંદર એક બીજું વિધેય છે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. એટલે કે અહીંયા વિધેયની અંદર બીજું વિધેય છે. ખ્યાલ આવ્યો? તો એક વિધેય પ્રાઇમરી હોય અને એક વિધેય સેકન્ડરી હોય. તો જે આ મેઇન ફંક્શન છે આખું, એ આપણું પ્રાઇમરી ફંક્શન થશે. આ લોગેરિથમિક ફંક્શન કેવું થશે? પ્રાઇમરી, એટલે કે મેઇન ફંક્શન છે પ્રાઇમરી. અને જે એની અંદર બીજું ફંક્શન છે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન, એ કેવું છે? સેકન્ડરી ફંક્શન છે. ક્લિયર? તો હવે આનું વિકલન કેવી રીતના કરીશું ધ્યાનથી સમજો. dy/dx લાવવાનું છે. તો સૌથી પહેલા આ જે અંદર લખેલું છે એને આપણે x માની લઈએ. શું માની લઈએ? x. તો આ log x થઈ ગયું. log x નું વિકલન શું થાય? 1/x. તો 1/x. x એટલે શું ધાર્યું? sin x. ઓકે, તો પહેલા પ્રાઇમરી વિધેયનું વિકલન કરવાનું. તો log x નું log x નું 1/x થાય. તો આપણે અંદર જે sin x લખેલું છે એને થોડીક વાર માટે શું માની લીધું? x માની લીધું. ધ્યાનથી સમજો. આ જે લખેલું છે આને આપણે શું માની લીધું? x માની લીધું. ઓકે, તો log x નું તો 1/x થાય
અને x શું છે sin x, તો લખી દીધું 1/sin x. હવે કરવાનું સેકન્ડરી વિધેયનું વિકલન. તો સેકન્ડરી વિધેય કોણ છે? sin x. તો sin x નું વિકલન શું થાય? cos x. ક્લિયર? અને એ આપણે ગુણાકારમાં લખીશું. જે પ્રાઇમરી વિધેયનું વિકલન થઈ ગયું એના ગુણાકારમાં લખીશું. તો cos x upon sin x નો આન્સર શું આવે? cot x. ક્લિયર? તો આનું વિકલન થશે cot x. હજુ એક ઉદાહરણ જોઈએ. માની લો y બરાબર આપેલું છે કે sin x² + 2x + 3. ઓકે, હવે તમે અહીંયા ધ્યાનથી સમજો. આ જે આખું વિધેય છે, આ આખું વિધેય એ કેવું વિધેય છે? એ ટ્રિગ્નોમેટ્રિક એટલે કે ત્રિકોણમિતીય વિધેય છે. અને એની અંદર જે આ લખેલું છે x² + 2x + 3 એ કેવું છે? એલ્જેબ્રિક ફંક્શન છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પણ વિધેયની અંદર વિધેય છે. તો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આપણું પ્રાઇમરી વિધેય છે અને એલ્જેબ્રિક ફંક્શન આપણું સેકન્ડરી વિધેય છે. ઓકે, તો માની લો કે આ આખું અંદર જે લખેલું છે એને આપણે માની લઈએ કેપિટલ X. ક્લિયર છે? તો હવે આનું વિકલન કેવી રીતના થશે? dy/dx બરાબર sin, આ અંદર જે લખેલું છે એને આપણે શું માની લીધું? x. તો sin x નું વિકલન શું થાય? cos x. તો cos અને x એટલે x² + 2x + 3. તો પ્રાઇમરી ફંક્શનનું વિકલન થઈ ગયું. હવે કોનું કરવાનું? સેકન્ડરીનું. અને ક્યાં લખવાનું? ગુણાકાર સ્વરૂપે. તો સેકન્ડરી ફંક્શન કોણ છે? x² + 2x + 3. તો એનું વિકલન શું થશે? x² નું થશે 2x, 2x નું થશે 2, કારણ કે x નું x ની સાપેક્ષમાં 1 થાય, આગળ આપણે જોઈ ગયા, પ્લસ 3 તો અચળ છે, અચળનું વિકલન શું થાય? 0. તો આનો ફાઇનલ આન્સર શું આવશે? 2x + 2 cos x² + 2x + 3. ક્લિયર છે? તો જ્યારે વિધેયની અંદર બીજું વિધેય હોય, બરાબર, વિધેયની અંદર બીજું વિધેય હોય ત્યારે વિકલન કરતી વખતે, બરાબર, વિકલન કરતી વખતે ચેઇન રૂલ લાગશે. કયો રૂલ લાગશે? ચેઇન રૂલ લાગશે. ક્લિયર? કોઈ તકલીફ? તો આ રીતના વિકલન આપણે કરી શકીએ અલગ અલગ વિધેયના. ખ્યાલ આવ્યો? તો એક વસ્તુ એક્સ્ટ્રા આપણે અહીંયા જોઈ લઈએ જે ફિઝિક્સમાં ઘણી કામ લાગે છે, કે માની લો y = f(x) કીધેલું છે, મતલબ y શું છે? x નું વિધેય છે, બરાબર. તો દરેક વિધેયનો શું આવે? એક ગ્રાફ આવે. તો માની લો કે આ ફંક્શન જે છે એનો ગ્રાફ આવ્યો કંઈક આ રીતનો. ક્લિયર? હવે મને એમ કીધું કે કોઈ પણ એક બિંદુએ મારે ઢાળ શોધવો છે, બરાબર. માની લો એક બિંદુ અહીંયા આપેલું છે ગ્રાફ પર, અને આ બિંદુએ મારે શું કરવો છે? ઢાળ શોધવો છે. તો હું શું કરીશ? આ બિંદુએ એક સ્પર્શક દોરીશ, બરાબર. આ બિંદુએ શું દોરીશ? એક સ્પર્શક દોરીશ. આ છે બિંદુ પર દોરેલો સ્પર્શક. ઓકે, હવે આ સ્પર્શક શું કરશે? હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ સાથે કંઈક ખૂણો બનાવતો હશે, થીટા. ક્લિયર? તો આ થીટા જે બને છે એ થીટાનો જે tan થીટા હોય એને આપણે કહીએ છીએ ઢાળ. ક્લિયર? આ તો વસ્તુ તમને ખ્યાલ હશે ગ્રાફમાં. થીટા જે બન્યો ખૂણો, કોનો? સ્પર્શકનો સમક્ષિતિજ સાથે જે ખૂણો બને એનો tan એટલે કે tan થીટા એ આપણને શું આપે? ઢાળ આપે, જેને આપણે ઘણીવાર n વડે પણ દર્શાવીએ છીએ, બરાબર. તો આ જે ઢાળ છે એને વિકલન સ્વરૂપે દર્શાવો. માની લો આ yx ગ્રાફ છે, તો આ ઢાળને દર્શાવવાની બીજી પણ એક રીત છે dy/dx. ખ્યાલ આવ્યો? તો કોઈ પણ બિંદુએ ઢાળ જે મળે, બરાબર, એ ઢાળ શું છે? જે એંગલ બને છે ખૂણો એનો tan થીટા એને આપણે ઢાળ કહીએ, જેને આપણે m વડે પણ દર્શાવીએ છીએ, બરાબર. અને dy/dx પણ આપણને શું આપશે? ઢાળ આપશે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. કોઈ પણ ગ્રાફમાં yx ગ્રાફ છે તો yx ગ્રાફનો ઢાળ શું લખાશે? dy/dx. માની લો મને vt ગ્રાફ આપેલો હોય આવી રીતના, તો vt ગ્રાફનો ઢાળ એટલે કે dv/dt થશે, બરાબર. આ શું થશે? vt ગ્રાફનો ઢાળ થાય. અને આપણે 1D ચેપ્ટર જે છે એક પરિમાણમાં ગતિ, એમાં આપણે ભણીશું કે dv/dt એટલે થાય તાત્ક્ષણિક પ્રવેગ. ખ્યાલ આવ્યો? તો કોઈ પણ ગ્રાફનો જે ઢાળ હોય, એક ઢાળ લખવાની એક રીત છે. yx ગ્રાફ છે તેનો ઢાળ લખાશે dy/dx, vt ગ્રાફ છે તેનો ઢાળ લખાશે dv/dt. ખ્યાલ આવ્યો? તો આ એક નોર્મલ ઇન્ફોર્મેશન જે છે જે આપણને ખ્યાલ હોવી જોઈએ. તો આ બધી જ ચર્ચા આપણે થઈ ગઈ વિકલન વિશેની, બરાબર. આઈ હોપ
તમને આ બધી જ વાતો જે આપણે કરી લેક્ચરમાં, જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપણે મેળવી, આ બધી જ બધાનો જ તમને ખ્યાલ આવ્યો હશે એવી હું આશા રાખું છું. તો વિકલન આટલું જ છે. ફિઝિક્સમાં તો આપણે આટલા જ વિકલનની જરૂર પડશે. વારંવાર પ્રેક્ટિસ કરવાથી આપણને વિકલનની ફીલ આવશે. બરાબર, જેટલા વધારે દાખલા આપણે પ્રેક્ટિસ કરીશું એટલી વધારે વિકલનની મજા આવતી જશે. ખ્યાલ આવ્યો? તો આઈ હોપ તમને આ લેક્ચરમાં ખૂબ જ મજા આવી હશે અને તમને એક એક કન્સેપ્ટ ક્લિયર થયા હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંકલન વિશેની વાત કરીશું. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વિડીયો અંત સુધી જોવા માટે. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.